કચોરી, ખીચું, ઉપમા, સેન્ડવિચ અને પૌવામાં તમને 20+ વેરાયટી ઓફર કરવામાં આવે છે. કયા પૌવા તમે ટેસ્ટ કરવા માટે મગાવ્યા? મસાલા પૌવા મગાવ્યા છે. ઓકે, અને સાથે બીજું શું છે? સાથે મસાલા ઉત્તપમ છે, ઉપમા છે અને સેવ ઉસળ છે. એવું છે. અને તમને વધારે શું પસંદ છે અહીંયા નાસ્તામાં? સૌથી વધારે પૌવા, અલગ અલગ જાતના બધા પૌવા અહીંયા બહુ જ મસ્ત આવે છે. એકો એકનો ટેસ્ટ બહુ યુનિક હોય છે અને 100% ટ્રાય કરવા જેવું છે. બહુ મસ્ત ટેસ્ટ છે બધી વસ્તુનો. હું અહીંયા લગભગ 2 મંથથી ડેઈલી આવું છું પૌવા ખાવા, અને અહીંના પીનટ પૌવા મારા બેસ્ટ છે. ડેઈલી માટે હું પીનટ પૌવા ખાઉં છું અને બધી મેં અહીંની આઈટમ ટ્રાય કરી લીધી. બધી આઈટમ મસ્ત છે એકદમ. આપણું ખીચું છે, આપણા ઉપમા છે. ઉપમામાં બધા વેજીટેબલ બધા એડ થાય છે. પ્લસ આ આપણું સેવ ઉસળ છે, એવું છે જે બરોડાનું પ્રખ્યાત છે. હેલો, હું કેવલ તમારા માટે ફરી એક નવો વિડીયો લઈને આવી ગયો છું. આજે તમારા માટે સવારના નાસ્તાનો વિડીયો લઈને આવ્યો છું. અને આપણે આજે જે વિડીયો શૂટ કરવા માટે આવ્યા છીએ, ઘણા ઓછા યુટ્યુબરે વિડીયો શૂટ કરીને યુટ્યુબ પર મૂક્યો છે. તો આજે તમારા માટે કંઈક નવું લઈને આવ્યા છીએ. અને આપણે આજે જે નાસ્તો ટેસ્ટ કરવા આવ્યા છીએ એ ઓઇલી નથી અને એને બનાવવામાં મેંદાનો ઉપયોગ થતો નથી. એટલે રાજકોટમાં જે લોકો ઓઇલી અને મેંદા વગરનું નાસ્તો સવારમાં શોધી રહ્યા હોય એમના માટે આ બેસ્ટ નાસ્તાનું ઓપ્શન છે. અને હેલ્ધી નાસ્તાની શરૂઆત છે એ અમદાવાદથી થયેલી હતી. અત્યારે એમની પાસે અમદાવાદમાં 5+ બ્રાન્ચ છે અને થોડા સમય પહેલાં જ રાજકોટમાં એમની બ્રાન્ચ ઓપન થઈ છે. હું વાત કરી રહ્યો છું ગજાનન પૌવા હાઉસની. ગજાનન પૌવા હાઉસના પૌવા હેલ્ધી તો છે, સાથે સાથે તમારું લોહી વધારવાનું પણ કામ કરે છે. કેમ કે આમના બધા જ પૌવામાં છે ને બીટનો એડ કરવામાં આવે છે. અને સાથે સાથે તમને અહીંયા જૈન પૌવાનું ઓપ્શન પણ અવેલેબલ છે. અને તમને લોકેશન જણાવી દઉં, કોટેજા ચોકથી શ્રીહરિ સ્વીટ અને નમકીન ની શોપની એક્ઝેક્ટ બાજુનું કોમ્પ્લેક્સ છે ને ત્યાં જ આવેલું છે ગજાનન પૌવા હાઉસ. અને ગજાનન પૌવા હાઉસમાં તમને 20+ અલગ અલગ વેરાયટીના પૌવા મળશે. તમને મેન્યુ ઉપર સ્ક્રીન ઉપર મેન્યુ દેખાડી દઉં. અને પૌવા સાથે તમને બીજા અન્ય નાસ્તાના ઓપ્શન પણ અવેલેબલ છે. તો હું તમને એક જણાવી દઉં. ટોસ્ટ છે, પછી ચાટ, સેવપુરી, ઇડલી, આઈસ્ક્રીમ સેન્ડવિચ, લચ્છી, સ્પેશિયલ થિક શેક, મિલ્ક શેક, સેન્ડવિચ, ક્લબ સેન્ડવિચ, પછી બોમ્બે ભેળ, ઉપમા, ખીચું, કચોરી, ફ્રેશ જ્યુસ, પછી ચા, બુંદી, ગજાનન સ્પેશિયલ ક્લબ સેન્ડવિચ, મસ્કાબન અને સિઝનલમાં કેસર મસાલા હોટ મિલ્ક જલેબી, ફ્રૂટ ડીશ અને મકાઈ કોન. તમે તમારા ફ્રેન્ડ સર્કલ સાથે અહીંયા નાસ્તો કરવા માટે આવેલા છો અને બધાને અલગ અલગ ફૂડ ખાવાનું પસંદ છે. તો આ એક એવી જગ્યા છે જ્યાં તમને બધા જ ફૂડના ઓપ્શન મળી જશે. કચોરી, ખીચું, ઉપમા, સેન્ડવિચ અને પૌવામાં તમને 20+ વેરાયટી ઓફર કરવામાં આવે છે. અને તમે રાજકોટથી અમદાવાદ ગયેલા છો અને ગજાનન પૌવા હાઉસના પૌવા ટેસ્ટ કરેલા છે, કે તમે રાજકોટમાં જ છો અને ગજાનન પૌવા હાઉસના પૌવા ટેસ્ટ કર્યા છે, તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમે નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. તો ચાલો હું તમને હવે કિચન દેખાડું. તો ચાલો ગજાનન પૌવા હાઉસના મેડમ છે જે જોબ કરી રહ્યા છે એમની સાથે વાત કરીએ. તમે પહેલા તમારો પરિચય આપી દો. મારું નામ છે અર્ચના અને હું અહીંયા જોબ કરું છું હેન્ડલિંગ માટેની. ઓકે, અને આપણો ટાઈમિંગ શું છે? સવારે 8 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધીનો. અને અત્યારે બધી જગ્યાએ છે કે ફ્રેન્ચાઇઝી લેવાનો ટ્રેન્ડ છે. ફાસ્ટ ફૂડ છે, બર્ગરની છે, બુફેટ છે, પિઝાની. અને તમારા ઓનરને કેવી રીતના વિચાર આવ્યો કે આપણે કંઈક યુનિક નવું પૌવાની ફ્રેન્ચાઇઝી લઈએ? એમને છે ને એવો વિચાર આવ્યો કે આપણે રાજકોટને કંઈક હેલ્ધી આપવું છે, કે જેના માટે એમને ફાસ્ટ ફૂડ ને એ ખાવામાં બહુ પ્રોબ્લેમ ના થાય. એટલે અમે છે ને પૌવાનું વિચાર્યું અને પૌવાની સાથે અમે 200 આઈટમથી રાખીએ છીએ સાથે, કે જે હેલ્ધીમાં બી આવે છે. તો તમારી પરમિશન હોય તો અમે કિચન વિઝિટ કરીએ? હા, શ્યોર. અને સાથે સાથે આમની સર્વિસ છે એ સ્વિગી અને ઝોમેટોમાં પણ અવેલેબલ છે. તો તમે ઘર બેઠા ઓર્ડર મગાવી શકો છો. અને અત્યારે જો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે સેલ્ફ સર્વિસ છે, તમારે ઓર્ડર કરવાનો રહેશે, પછી તમારો નંબર આવશે એ પ્રમાણે તમારે અહીંયા આવીને તમારો ઓર્ડર લઈ લેવાનો, પિકઅપ કરી લેવાનો. સાથે સાથે તમે ઝોમેટો સ્વિગીમાંથી પણ મગાવી શકો છો. ચાલો આપણે કિચનમાં જઈએ. અત્યારે ગજાનંદ પૌવાના સ્પેશિયલ પૌવા, ડ્રાયફ્રૂટ પૌવા બની રહ્યા છે.
તો સાગરભાઈ આપને બધું મેનુ દેખાડે, એકવાર બધી મેનુ દેખાડજો. આપણા સ્ટીમ થતા પૌવા છે, આ ભાઈ પીનટ પૌવા બનાવે છે, આપણું ખીચું છે, આપણા ઉપમા છે, અને ઉપમામાં બધાય વેજીટેબલ બધા એડ થાય છે, પ્લસ આ આપણું સેવ ઉસળ છે, એવું છે. જે બરોડાનું પ્રખ્યાત છે, સંભાર રાખીએ છીએ, પ્લસ કચોરી, દહીં કચોરી અહીંયા બને છે, આલુ ટીકી ચાટ બનાવીએ છીએ, બધી વસ્તુ થઈ જાય છે. બધી વસ્તુ જૈનમાં પણ મળશે, જે લોકો જૈન ખાય છે એના માટે જૈન પણ બનાવી દઈએ. સેવ પૂરી છે, આલુ ટીકી છે, ખાસ્તા કચોરી છે. આ તો મસ્કાબન છે, આપણે બટર જામ ખાશો ને તમે? હા હા, બટર જામ બનાવી દઉં છું તમને. અમૂલ બટર છે, સ્ટાન્ડર્ડ કંપનીનું જ બટર વાપરીએ છીએ, ચીઝ છે, બટર છે, અમૂલ સિવાય બીજું એક પણ નહીં. અને આપણી બધી ફૂડ આઈટમમાં અમૂલનું બટર જ ને? અમૂલનું બટર. ગજાનન પૌવા હાઉસમાં તમને બધી ફૂડ આઈટમમાં અમૂલનું બટર યુઝ થાય છે. જામ છે, મિક્સ ફ્રૂટ જામ છે. આમાં પણ આપણી પાસે ઓપ્શન છે જામમાં. પાઇનેપલ જામ પણ છે, મિક્સ ફ્રૂટ જામ પણ છે. આપણે આની સ્લાઇસ કરી આપીએ. રાજકોટનું એકમાત્ર એવું સ્થળ કે જ્યાં તમને હોટ મસ્કાબન મળશે. ઓવનમાં વીકું ને આપણે? યસ, ઓવનમાં આપણે એને ગરમ થવા દઈશું થોડી વાર, જેના લીધે જે મસ્કાબનની સ્મૂથનેસ છે ને, સ્મૂથનેસ વધી જાય. અત્યારે કોઈ રાજકોટમાં આવી રીતે આપતું જ નથી. રાજકોટમાં કોઈ હોટ મસ્કાબન બનાવીને નહીં દે. એક ભાઈ પૌવા ખાઈ રહ્યા છે, તો આપણે ચાલો એમનો રિવ્યુ. ભાઈ પહેલા તમારો પરિચય આપી છે. મારું નામ દેવાંગ ચંચલ છે. ઓકે. અને કયા પૌવા તમે ટેસ્ટ કરવા માટે મગાવ્યા? મસાલા પૌવા મગાવ્યા છે. ઓકે. અને સાથે બીજું શું છે? સાથે મસાલા ઉત્તપમ છે, ઉપમા છે અને સેવ ઉસળ છે. એવું છે. અને તમને વધારે શું પસંદ છે અહીંયા નાસ્તામાં? સૌથી વધારે પૌવા, અલગ અલગ જાતના બધા પૌવા અહીંયા બહુ જ મસ્ત આવે છે. એકો એકનો ટેસ્ટ બહુ યુનિક હોય છે અને 100% ટ્રાય કરવા જેવું છે. બહુ મસ્ત ટેસ્ટ છે બધી વસ્તુનો. અત્યારે એક ભાઈ પૌવા ખાઈ રહ્યા છે, તો આપણે એમને પૂછી કે એમને પૌવા કેવા લાગે. તો તમારો પેલા પરિચય જણાવી દો. હા, મારું નામ સુશાલ છે. હું અહીંયા લગભગ 2 મંથથી ડેઈલી આવું છું પૌવા ખાવા, અને અહીંના પીનટ પૌવા મારા બેસ્ટ છે. ડેઈલી માટે હું પીનટ પૌવા ખાઉં છું અને બધી મેં અહીંની આઈટમ ટ્રાય કરી લીધી. બધી આઈટમ મસ્ત છે એકદમ. અને અત્યારે તમે ક્યાં અત્યારે બી હું પીનટ પૌવા જ ખાઉં છું. મારા ડેઈલીના રૂટીન પૌવા એ જ છે. તમારા ફેવરિટ છે? હા, મારા ફેવરિટ છે અને તમે બી ટ્રાય કરી શકો છો, બહુ મસ્ત છે. તો જો કાકા અત્યારે અમૂલનું ચીઝ લઈને આવ્યા છે. ચીઝ છે? હા, ચીઝ છે. અને આ આપણા પૌવા અને મસ્કાબન રેડી થઈ ગયા. ઓકે. આમાં અહીંયા તમને જે પ્રમાણે ઊભું રહીને ખાવાનું પસંદ હોય છે અને બેસવા સિટિંગ સ્પેસ પણ અવેલેબલ છે. આપણે પહેલા પીનટ પૌવા ટેસ્ટ કરીએ. હું લાઈફમાં પહેલી વખત પૌવા ટેસ્ટ કરી દો. અત્યાર સુધી મેં ઇન્દોરી પૌવા ટેસ્ટ કર્યા છે. આ મારા માટે કંઈક નવું છે. આમાં જે સિંગ નાખેલી છે, મસાલા સિંગ છે, અને પૌવા સાથે ખૂબ જ સરસ ટેસ્ટ આવી રહ્યો છે. અને સાથે સાથે આમાં જો બીટ પણ નાખેલું છે. અને જે પણ લોકોને બધાને ખબર જ હશે કે બીટથી આપણું લોહી વધે છે. હેલ્થની સાથે સાથે પૌવા આપણું લોહી વધારવાનું પણ કામ કરે છે. પૌવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવી રહ્યો છે. હવે આપણે મસ્કાબન ઓવનવાળું ટેસ્ટ કરીએ. અને હોટ મસ્કાબન જે મેં મારા લાઈફમાં આ મસ્કાબન ખાધેલા છે, આવા ઓવનવાળા પહેલી વખત ખાઉં છું.
જામ બટર મસ્કાબન છે ને ખૂબ જ સરસ છે. જેમને પણ મસ્કાબન ભાવતા હોય એમના માટે જરૂરથી એક વખત આ હોટ મસ્કાબન મગાવજો. અને પૌવામાં તો તમને 20+ વેરાયટી આપેલી છે, એટલે તમે તમારે પસંદ એ મુજબ ગમે તે પૌવા મગાવી શકો છો. આવા જ હું તમારા માટે નવા વિડીયો લાવતો રહીશ. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ.